क्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै सूत उवाच यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तर्वो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। यस्वानुभावमखिलश्रुतिसारमेकम् अध्यात्मदीपमतितीर्षतां तमोन्धम् संसारिणां करुणयाः पुराणगुह्यम् तं व्याससूनुमुपयामि गुरुं मुनीनाम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। मुनयः साधुपृष्टोऽहं भवद्भिर्लोकमङ्गलं यत्कृतः कृष्णसम्प्रश्नो येनात्मा सुप्रसीदति स वै पुंसां परो धर्मो यतो भक्तिरधोक्षजे अहैतुक्यव्यवहिता ययात्मा संप्रसीदति। बोलिए श्री सुखदेव जी महाराज की जय। नारायण 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 नारायण। अकारण करुणा विग्रह भगवान श्री हरिना दिव्य चरणों में कथाना प्रारंभे अपना सौना प्रणाम हो। कलिमल हरण कालरूपी सर्पना मुखથી બચાવનાર આ દિવ્ય અમૃતમય ભાગવતી કથાને આપણા સૌના કથાના પ્રારંભે પ્રણામ હો। પ્રસંગ વિશેષો પર આવાહિત સ્થાપિત દેવી દેવતાઓ જેને આપણે આદરપૂર્વક બોલાવ્યા છે અને 7 દિવસ સુધી આપણે જેની પ્રેમ ભાવ કરી અને પૂજા કરીએ છીએ, દેવતાઓના સૌનું સ્મરણ કરી, સૌ પિતૃઓનું સ્મરણ કરી અને પોતપોતાના ઈષ્ટદેવ ગુરુદેવ ભગવાનના ચરણોમાં પ્રણામ કરી આપ સૌને સાદર સપ્રેમ જય શ્રી કૃષ્ણ। आओ आ भागवती कथाની અંદર પ્રવેશ કરીએ। કાલે આપણે જોયેલું શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાય, જેની અંદર 6 પ્રશ્નો પૂછાયા। 6 પ્રશ્નો અત્યારે પૂછું તો યાદ આવશે? ગણતરી કરાવો, નહીં થાય કંઈ નહીં। અમને યાદ રહી એટલે તમને કહે કે તમને કથા યાદ રહી જાય તો તમે અમને કેના બોલાવો, એટલે એમને તો બોલાય। પહેલો પ્રશ્ન હતો શ્રેય શું છે, માણસનું કલ્યાણ કેવી રીતે થાય। બીજો પ્રશ્ન હતો કથાનો સાર શું છે। ત્રીજો પ્રશ્ન હતો ભગવાનની અવતારનું પ્રયોજન શું છે। ચોથો પ્રશ્ન ભગવાન કેટલા અવતારો લે છે। પાંચમો પ્રશ્ન કયા અવતારની અંદર ભગવાને કઈ લીલાઓ કરી। 3 પ્રશ્નો તો ભગવાનની અવતાર વિષયક પ્રશ્નો છે। એક અવતારનું પ્રયોજન, કેટલા અવતાર અને કઈ લીલા કરી, આ 3 પ્રશ્નો તો એમ છે। અને છેલ્લો પ્રશ્ન
કે ભગવાનની અનવતાર દશા હોય એ સમયે ધર્મ કોના આચરણથી ખબર પડે, ધર્મ કોના શરણે જાય. શૌનક મહારાજે નૈમિષારણ્યની અંદર બેસી સૂત પુરાણીને આ પ્રશ્નો પૂછેલા છે અને એના ઉત્તરની અંદર સૂત પુરાણી એ પોતાના ગુરુદેવ સુખદેવજી મહારાજને પ્રણામ કરી આ કથાનો પ્રારંભ કરે છે. કારણ કે જ્યારે પરીક્ષિત રાજાને સંભળાવવા માટે થઈ ગંગાને કિનારે સુખદેવજી મહારાજ બેસેલા, એ સભાની અંદર સૂત પુરાણી બેઠા હતા અને પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજ વચ્ચે જે દિવ્ય સંવાદ થયેલો એ સૂત પુરાણીએ સાંભળેલો. એટલે એવી રીતે એ જે સાંભળેલું છે આગળ આ જ અધ્યાયની અંદર કે આગળ એવું આવશે, સૂત પુરાણી કહે છે કે યથા ધીતમ યથા મતિ. એ સભાની અંદર હું બેઠો હતો ને જેવી રીતે મને અભ્યાસમાં વિતર્યું છે, જેવી રીતના મેં સાંભળ્યું છે અને જે પ્રમાણે મારી મતિ છે એ બેયને અનુકૂળ થઈ અને હું તમને કથા કહું છું. શૌનક આદિ ઋષિ. એટલે આ પહેલો સંવાદ આપણી વચ્ચે ચાલુ છે, સૂત પુરાણી અને શૌનક આદિ ઋષિ મુનિઓ. નારાયણ ભગવાનને, નર ભગવાનને પ્રણામ કરી, માતા સરસ્વતીને વંદન કરી, વ્યાસજીને પ્રણામ કરી અને કથાનો પ્રારંભ કરે છે. પ્રશ્નના વખાણ કર્યા છે. મુનય સાધુ પૃષ્ઠો, તમે મને જે પૂછ્યું એ સાધુ, તમે લોકો જે કંઈ કર્યું છે એ ખરેખર વખાણ કરવા યોગ્ય છે. કારણ કે તમે જે પ્રશ્ન કર્યા છે એ તમારા માટે કરેલા પ્રશ્ન નથી. શું એ ઋષિમુનિઓને નહીં ખબર હોય ભગવાન આનો અવતાર શા માટે થાય? એને તો ખબર હોય ને, પણ તોય પૂછ્યું. કેમ? કીધું ભવદ્ભિઃ લોકમંગલમ, લોકનું કલ્યાણ, માણસનું કલ્યાણ કેવી રીતે થાય એ હેતુથી તમે પૂછેલો પ્રશ્ન છે. એટલા માટે સાધુ પૃષ્ઠ, તમે જે પૂછ્યું એ વખાણવા યોગ્ય વસ્તુ. યદ કૃતઃ કૃષ્ણ સંપ્રશ્ન, તમે ભગવાન કૃષ્ણની કથા માટે મને પ્રેરિત કર્યો છે. જે સાંભળવાથી ખાલી પ્રશ્ન જેવા છે, જે સાંભળવાથી સુપ્રસિદ્ધતી, મન પ્રસન્ન થાય. જવાબ તો હજી આવશે, જવાબ આવે ત્યારે જોયું જશે. ખાલી પ્રશ્ન જ એવા સરસ છે કે એ સાંભળવાથી મન પ્રસન્ન થાય. અને પહેલો પ્રશ્ન હતો કલ્યાણ કેનાથી થાય? પુંસામ એકાંતત શ્રેય. તો એનો જ જવાબ સીધો શરૂ કીધું, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે. ધર્મનું આચરણ કરવાથી કલ્યાણ થાય. કલ્યાણનો એક જ રસ્તો છે, તમે ધર્મનું આચરણ કરો તો કલ્યાણની પ્રાપ્તિ થાય. તો ધર્મનું આચરણ કેને કહેવાય? બીજો પ્રશ્ન એ આવે ને, ભાઈ ધર્મનું આચરણ કરવાથી કલ્યાણ મળે તો ધર્મનું આચરણ શું? કેવી રીતના ધર્મનું આચરણ થાય? તો એના ઉત્તરની અંદર પછી અહીંયા ખાલી ધર્મનું નિરૂપણ નહીં, પણ પરમ ધર્મનું નિરૂપણ કર્યું છે. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહેતુક્ય વ્યવહિતાયયાત્મા સંપ્રસિદ્ધતિ. ખાલી ધર્મ નહીં, પરમ ધર્મ એ જ છે કે જે કરવાથી આપણને અધોક્ષજ ભગવાનની અંદર પ્રેમ જાગે. તમે જે કરતા હોય, તમને જપ કરવામાં રસ હોય, તમને કોકને ગરબા ગાવામાં રસ હોય, કોકને આરતી ગાવામાં રસ હોય, કોકને ભગવાનની શ્રૃંગાર કરવાની એમાં રસ હોય, એને આનંદ આવતો હોય, કોકને યજ્ઞનો શોખ હોય, એ લોકો યજ્ઞ કરતા હોય. તો જેને જે કરવાથી એ જે ઈષ્ટદેવને માને છે એની અંદર પ્રેમ વધે, એ પરમ ધર્મ છે, ખાલી ધર્મ નહીં. સવૈ પુંસામ પરો ધર્મો, એને પરમ ધર્મ કીધું છે. અને એવું આચરણ થાય તો જ એ ધર્મથી જ માણસ છે એવી ખબર પડે. બાકી સંસ્કૃત સાહિત્યમાં એક સુભાષિત છે, આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્યમેતદ પશુભિર્નરાણામ ધર્મો હિ તેષાં અધિકો વિશેષો ધર્મેણ હિ નઃ પશુભિઃ સમાનઃ.
આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ ચારેય વસ્તુ એવી છે કે એ માણસે કરે અને પશુએ કરે. આપણે ભોજન કરીએ, કૂતરાય રોટલા ખાય, આપણે વ્યવસ્થિત થોડું થાળીમાં લઈને ખાય ને એ બિચારો બહાર જે રોટલામાં પડ્યું એ ખાય. એટલે આહાર આપણે લઈએ, આપણે સૂઈએ એ સૂએ, આપણે પથારી પર હોઈએ એની જગ્યા ગોતીને સૂએ. ભય મનુષ્યને લાગે, પશુ પક્ષીઓને લાગે. સૃષ્ટિ આપણે આગળ વધારીએ, પશુ પક્ષીઓ આગળ વધારે. તો આપણામાં એનામાં ફરક શું? માણસ, કારણ કે જીવ તો બધામાં એક જ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખરાશી. આ તો આપણે બધા એના જ અંશ, બધા સરખા જ છીએ. તો કૂતરામાં આપણા ફેર શું? એ એના પરિવારનું પાલન પોષણ કરતા હોય. તમે નાના નાના બચ્ચાને જન્મ દીધો હોય, તમે એ કૂતરીની બાજુ જાજો, એની રક્ષા માટે થઈને દોડશે. એ બટકા કોઈ દી શાંત બેઠી હોય તો તેથી એનું મોટું પડશે. તો એને એના પરિવારની લાગણી. આ જંગલના સિંહને તમે જુઓ છો તો પરિવારમાં રહીએ. અને જેમ આપણે પુરુષો કમાવા જાય અને કેમ બેનો ઘર સંભાળતી હોય, એમ ખાવા પીવાની જવાબદારી સિંહણોની હોય. કારણ કે એ તો રસોડું તો એને સંભાળવાનું હોય ને. એટલે એ બચ્ચાઓને જમાડવાનું, પછી એના સ્વામીને બધાય બેઠા હોય, ઓલી બિચારી શિકાર કરવા જાય, પછી બધું પૂરું થઈ જાય એટલે બધા થઈને ભેગા કરે, ત્યાં ખાય. તો આવી સેન્સ એ તો એનામાંય છે, આપણામાંય છે. તો એમાં કઈ આપણામાં એનામાં શું વિશેષતા છે? એટલે કે છે સુભાષિતકાર કે ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. એક ધર્મ જ એવી વસ્તુ છે જે એનામાં નથી, આપણામાં છે. ભગવાનનું મંદિર જોઈને, ભગવાનનું સ્વરૂપ જોઈને આપણને પ્રણામ કરવું એ આપણને ખબર પડે, એ આ લોકોને ખબર નથી પડતી. એ જે યોનિની અંદર ભટકે છે એ એને ખબર નથી કે આ યોનિની અંદર હું મારા કર્મને કરીને આવ્યો છું. પણ આપણે મનુષ્ય યોનિમાં આવ્યા છીએ તો આપણને એટલી ખબર છે કે મારા કર્મોના ફલ સ્વરૂપે હું મનુષ્ય યોનિ ભોગવું. બાકી એના જ કૂતરા હોય, બીજાના હોય. એક કૂતરાનો પગ તૂટેલો હોય તો એ કૂતરું કોઈ દી એમ વિચાર નહીં કરે કે મેં વળી પૂર્વજન્મમાં કોકનો ટાંટિયો તોડ્યો હશે ને આ મારો પગ તૂટેલો આવ્યો. પણ આપણા ઘરે આવું કંઈ હોય તો આપણે વિચાર કરીએ કે એના કર્મનો ભોગ ભોગવે છે. તો આ સમજ, આ ધર્મની સમજ એ મનુષ્યમાં એકમાં જ છે. હવે આ એક ધર્મ છૂટી ગયો તો આપણા મન પશુમાં શું ફેર છે? એટલા માટે થઈ, કારણ કે આ ભાગવત આનો વિષય વર્ણિત વિષય જ શું છે? કીધું નિષ્કપટ ધર્મનું વર્ણન જ આની અંદર કહેવામાં આવ્યું છે. ધર્મ પ્રૌજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. જે નિર્મત્સર સજ્જન લોકો છે એવા લોકોના ધર્મનું જ નિરૂપણામાં કહ્યું છે. એ જ મુખ્ય વિષય છે. તો તમને અધોક્ષજ ભગવાનમાં જે પ્રમાણે તમારો પ્રેમ જાગે, અને જાગેલો પ્રેમ હોય એ વધે, એવું જે કંઈ કર્મ કરો અને એ જે કરવાથી એવું થાય એ જ પરમ ધર્મ છે. પણ ભગવાનની પ્રત્યે જાગેલી આપણી ભક્તિ, એની અંદર બે શરત મૂકી. ભક્તિ હોય, આપણને ભગવાન ગમતા હોય, પણ એની પાછળના બે શરત છે. એક તો એ ભક્તિ અહેતુકી હોવી જોઈએ, માગવા વાળી ભક્તિ નહીં. આપણે જેને માનતા, આપણે એક બાજુ પરમાત્માને અંતર્યામી કહીએ, તું તો અંતર્યામી છો, અને પછી આપણે એની જ આગળ જઈને માંગીએ તો એ તો અંદર બેઠો, એને તો ખબર જ છે કે આને શું જોઈએ. અને બીજું, જોતું હોય એ બધું મા બાપ દીકરા ન લઈ દે. લઈ દો, કાલ ઉઠીને એમ કે મારે આઈફોન જોઈએ જ છે, લ્યો અત્યારે અત્યારે લઈ દો, તમે લઈ દો ના પડવાનું. હજી તારી એની આના માટેની યોગ્યતા. એમ આપણી ઈચ્છાઓ પણ ક્યારેક એવી હોય જે આપણા કંટ્રોલ બહારની હોય, અને એવું આપણે ભગવાન પાસે માગીએ અને ભગવાનની સામે હેરાન થઈ જઈને પ્રાર્થના કરીએ કે આપો આપો આપો, તો એ ભગવાન મા બાપ ન આપે એ ન ચાલે. બસ એમ ભગવાન એ આપણો મા બાપ છે, એ પણ આપણે માગશું ત્યારે એ આપણી યોગ્યતા હશે, આપણા ભાગ્યમાં લખ્યું હોય અને ભગવાનની એવી કૃપા થઈ હોય તો એ દેશે, બાકી નહીં આપે. બચાવવાની તાકાત હોય તો આપે ને, એમનો ન આપે. એટલે પહેલી ભક્તિની પહેલી શરત છે કે માગવું નહીં,
અહેતુકી ભક્તિ હોવી જોઈએ, ભગવાન પ્રત્યે. અને બીજું અવ્યવહિતા, એટલે કે સુખ આવે ત્યારે યાદ કરીએ, દુઃખ આવે ત્યારે ભૂલી જાય. અથવા તો બીજા એવા માણસ હોય, દુઃખમાં યાદ કરે ને સુખમાં ભૂલી જાય. બે પ્રકારના માણસ દુનિયામાં હોય ને. અમુક બહુ ભજન ભોજન કરતા હોય, વ્રત કરે, નિયમ કરે, કેટલું રહે, પછી એટલું બધું દુઃખ ભગવાન એવું આપે ને, એટલે પછી એમ કે ભગવાન જેવું કઈ છે જ નહીં, ખોટું એમ સમજીને મૂકી દે બધું. તો દુઃખમાં ભૂલી ગયા ભગવાન. અને અમુક એવા હોય કોઈ દી યાદ ન કરે, જેવી પગમાં ઠોકર રામ રામ રામ, સીતારામજી યાદ આવે. એ દુઃખમાં યાદ કરવા વાળા સુખમાં ભૂલી જાય. એવી રીતના બેનો આમ તેલના ડબ્બામાંથી તમે તેલ લો ને બહેણીમાં, તો એકવાર તેલની ધાર શરૂ થાય, બરોબર, એ પછી કેવી થાય તો અવિચ્છિન્ન હોય. એ ધારા વચ્ચે આમ પાણી તમે લ્યો તો પાણી કટકે કટકે આવે, તેલની ધાર કટકે કટકે ન હોય, અવિચ્છિન્ન હોય, એક સરખી આવે. પછી તમે રોકવાટાણા ઊંચું કરી દો ત્યારે વાત અલગ છે, બાકી જ્યાં સુધી એમાંથી તેલ પડતું હોય તો એ અવિચ્છિન્ન પડે. બસ એવી જ રીતના આપણે જીવીએ ત્યાં સુધી ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ એવી અવિચ્છિન્ન હોવી જોઈએ. સુખનો પ્રસંગ આવે, દુઃખનો પ્રસંગ આવે, ગમે એ આવે, ભગવાનની ભક્તિની આપણે આપણી રીતે ભગવાનને કોઈ દોષ ના દઈએ, એ મોટી વસ્તુ. બ્રહ્માજી, આ દશમ સ્કંદની કથા આવે ને કે બ્રહ્માજીને મોહ થાય અને ભગવાનના વાછરડા અને ગોવાળિયાઓ એ બધાને બ્રહ્માજી સત્યલોકમાં ઉપાડી જાય. એટલે ભગવાન પછી ગોવાળિયાઓ અને વાછરડાઓનું રૂપ લઈને ભગવાન પોતે રીએ, એવી કથા છે. અને બ્રહ્માજી સત્યલોકમાં જઈને જોવે તો ન્યાય બધાય છે, પછી પૃથ્વીલોકમાં આવે તો અહીં બધા દેખાય. એટલે બુદ્ધિ ચક્રે ચડી, બ્રહ્માજીને કીધું કે આમાં હાચા ક્યાં, ઉપર છે એ કે નીચે છે. પછી એમાં મહાત્માઓ તો એવું કે ભગવાને પછી એક ખોટા બ્રહ્માય બનાવ્યા. અને જે બ્રહ્માજી ઉપરથી નીચે જોવા આવ્યા હતા ત્યારે ઓલા બ્રહ્માજી સત્યલોકમાં અંદર ગયા. દ્વારપાળોને કીધું કે મારી પાછળ એક 2 રૂપિયો આવે છે, એને અંદર ન આવવા દેતા, એ ખોટો છે. એ કહે છે હું જ બ્રહ્મા છું, હું જ આમ છું, પણ એ ખોટું બોલે, હું તમને કહું છું ને આવવા ન દેતા. એટલે ભગવાને કર્યું એવું. એટલે બ્રહ્માજીની બુદ્ધિ વધારે ચક્રિત થઈ, આ તો મને મારા લોકોને જ જવા દેતા. અને પછી છેલ્લે ખબર પડી કે આ તો ભગવાનની માયાથી, કારણ કે માયાના સહારે જ બ્રહ્માજી સૃષ્ટિ બનાવે ને. સૃષ્ટિનું સર્જન કેનાથી થાય? માયાથી તો થાય. તો પોતાની જ માયાથી જાણે કે પોતે મોહિત થઈ ગયા બ્રહ્માજી, અને પછી ભગવાનની સ્તુતિ કરી, બહુ મોટી સ્તુતિ કરી. પણ એની અંદર એક શ્લોક બહુ સરસ મજાનો છે. આ પ્રસંગ આવેલો છે એની ઉપરથી મને યાદ આવે. તત્તેનુકંપાં સુસમીક્ષમાણો ભુંજાન એવાત્મકૃતં વિપાકં હૃદ્વાગ વપુર્ભિર્વિદધન નમસ્તે જીવેતયો મુક્તિપદે સદાય ભા. બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરીને કહે કે મોક્ષનો અધિકારી કોણ? બ્રહ્માજી કીધું તત્તેનુકંપાં સુસમીક્ષમાણઃ, જે વ્યક્તિ તમારા અનુગ્રહને જોતા જોતા, તમે કૃપા કરી છે એનો અનુભવ કરતા કરતા, એ આત્મકૃતમ વિપાકમ ભુંજાન, પોતે કરેલા શુભ કે અશુભ, પાપ કે પુણ્ય જે હોય એ ભોગવતો જાય. સુખ મળે તો એમ ભોગવે કે ભાઈ આ કઈ મારા સારા કર્મ કર્યા છે એના ફલ સ્વરૂપે મળ્યું, અને પાપ કઈ ભોગવતો હોય, દુઃખ ભોગવતો હોય તો એમ સમજે કે આ મારા પાપ ધોવાય છે એનું ફલ છે. એમ વિચાર કરતો કરતો ભોગવે, અને હૃદય, વાણી અને શરીરથી એ મને પ્રણામ કરે. આપને રુદ્વાગ વપુર્ભિ ભગવન નમસ્તે, જે તમને પ્રણામ કરતો જાય, મન વચન કાયાથી જે આપને પ્રણામ કરે, આપને આશ્રિત રહીએ, એવો વ્યક્તિ હોય ને એ હકીકતે મોક્ષનો અધિકારી છે. દાય ભાગ શબ્દનો ગુજરાતી થાય વારસદાર. એ વ્યક્તિ વારસદાર છે મોક્ષ માટે.
કે વ્યક્તિ કીધું જે પોતાનું જે કંઈ ફળ ભોગવવાનું તો ભોગવે, તો ભોગવવું જ પડશે, એના સિવાય તો છૂટકો નથી. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ, શુભ અશુભ જે કંઈ કર્મ કર્યા છે એનું ફળ ભોગવે જ છૂટકો. તો એ ભોગવવું જ પડશે. તો એ ભોગવતા ભોગવતા પણ ભગવાનની કૃપાને જોવે, એની કૃપાનો અનુભવ કરતા જાય, અને એવી રીતે જે વ્યક્તિ જીવે કે છે એ મુક્તિ પદે દાયક, એ મોક્ષનો સાચો અધિકાર છે. તો ભક્તિ એવી થવી જોઈએ કે એ અવ્યવહિતા, સમય આવે એમ ક્યારેક વધી જાય ને ક્યારેક ઘટી જાય, એમ એક પ્રવાહથી આપણી અંદર નિરંતર એ પરમાત્માની કૃપા વરસે જ છે. બસ એનો અનુભવ કરતા કરતા અને એને સાક્ષી રાખી અને બધાય કર્મ થાય. માણસ પાપ ક્યારે કરે? માણસ પાપ કરે ને ત્યારે એની મોટ પાછળનું મોટું કારણ કે ભગવાનને ભૂલી ગયો હોય. તમે પાપ કરો ત્યારે તમે ભગવાનને ભૂલી જાઓ. જો ભગવાન યાદ હોય ને તો પાપ થાય જ નહીં, કારણ કે ત્યાં અંધારા સૂર્ય હોય ને અંધારું આવે, શક્ય જ નથી. બસ એવી જ રીતના જ્યાં જ્ઞાન સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા સાક્ષાત હાજર હોય એની અજ્ઞાન આવે, કારણ કે પાપ એ અજ્ઞાનથી જ થાય. અજ્ઞાન હોય તો જ પાપ થાય. એ ક્યારે થાય કે જ્યાં પરમાત્મા ભૂલાઈ જાય ત્યાં જ પાપ થાય. પણ જો પરમાત્મા સતત સ્મરણમાં રહી, આજે આ પરમ ધર્મનું નિરૂપણ એ જ છે. અને એટલા માટે જ કીધું ને કે તમે તમારું જે નિત્ય કર્મ કરતા હોય એ દરરોજ કરવાનું. તમે જે ગુરુદેવ પાસેથી જે દીક્ષા લીધી હોય કે જે એને આપણને કીધું હોય એ વચન અનુસાર એ જે કહે એટલું નિત્ય કરો. થોડુંક કરવાનું હોય પણ નિત્ય કરો. આ પ્રસંગો વિશેષ ઉપર આપણે વિશેષ ઓલું કરીએ એ વાત બરોબર છે, બાકી નિત્ય, કારણ કે દરરોજ તમે જે ધીમું 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 દરરોજ કરો ને એ ફળ આપે. મોટું ઝરણું આમ ઉપરથી વહેતું હોય, પછી શીલા આડી આવી ગઈ, પછી એમાંથી ધીરી ઝીણી એક ધાર ખાલી પડતી હોય પાણી, પણ એ એક પથ્થરની ઉપર પડે, દરરોજ પડે ને એટલે જેથી તેથી એક દિવસ તો એક દિવસ એ પથ્થર ફાટે, એ રસ્તો થઈ જાય. પાણી સતત વહે, ભલે ધીમું ધીમું હોય. બસ આ આપણો નિત્ય જે સાધનાનો ક્રમ છે ને એ એવો છે. નિત્ય કરો, જેથી તેથી એક દિવસ, આ જન્મમાં ને આવતા જન્મમાં, એના પછીના જન્મમાં, જેથી જેનો સમય પાકશે એ દિવસે એ નિત્ય કરેલી જે વસ્તુ છે એ એનું ફળ દેશે. અને યાદ રાખો, કામ્ય કર્મથી કરેલા ફળ મળે ને એના કરતા નિત્ય કર્મનું ફળ એ શાશ્વત હોય, ટકેલું હોય. કામ્ય કર્મથી મળેલું ફળ હોય તો એ ફળ દે, પૂરું કરી દે, એટલે સમય આવે છૂટી જાય, અને એ કર્મ એનું જે ફળ આવે એ ભોગવતા ભોગવતા જે કંઈ કર્મ થશે એ પાછું બંધાણ તો થયું જ ને. દુઃખી છું, સુખની પ્રાપ્તિ માટે થઈને તમે રુદ્રાભિષેક કર્યો, આ દૂર થાય, બરોબર. પછી એ રુદ્રાભિષેકના પ્રતાપે તમને સુખ મળ્યું, દુઃખ ગયું, બરોબર. એનો મતલબ રુદ્રાભિષેકની અસર થઈ અને તમારા દુઃખ ભોગવવાનો સમય પૂરો થયો, સુખનો સમય આવ્યો, અને તમે એ સુખના સમયની અંદર પાછા કંઈક કરશો તો ખરા જ ને. તો એ કર્મ નવા નહીં બંધાય, તો ગીતો ચકેડો આવીને જ રાખે, એ પૂરું ન થાય ઘડીકમાં, એ ફરતું જ રહેશે. તો એમાંથી છૂટવા માટે થઈ જે નિત્ય કરીએ છીએ એની બહુ અસર થાય. નિત્ય જેટલું સાધન થાય, નિત્ય જેટલું ભજન થાય, એ તૂટવું ન જોઈએ. અને એવું જે કરવાથી આવી રીતના પ્રેમ વધે, એવું આપણે જે સાધન કરતા હોય એ સાધન આપણા માટે પરમ ધર્મ છે એવું ભાવે. પછી ધર્મનો ઉપયોગ મોક્ષ માટે કરવાનો, ધર્મનો ઉપયોગ અર્થ માટે નહીં. એવું ભાગવતની અંદર ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ ચારેયનું શું મતલબ છે, એનું કેનું પ્રયોજન શું છે એ બતાવે. ધર્મનું પ્રયોજન મોક્ષ છે, મોક્ષ પ્રાપ્તિ માટે થઈને ધર્મનું સાધન કરવાનું. આપણે ચર્ચા કરી કે ભાઈ નિત્ય કરતા હોય એટલે એક સમય આવે ત્યારે આપણા કર્મોનો લોપ થઈ જાય, જે નિત્ય કર્મ કર્યું છે એના ફળ છે. અને પછી કીધું પછી મોક્ષની પ્રાપ્તિ. કર્મ પૂરા થઈ ગયા, બેલેન્સ શીટ ખાલી, જીરો મીંડું આવી ગયો એટલે ભગવાન કે હાલો મારી ભેગા, એટલું જ છે. પણ એ જીરો આવતી જ નથી, પ્લસ માઇનસ બે ભેગું જ હોય. અને યાદ રાખજો,
એ આમ કઈ પ્લસ કરવાથી ઓલું માઇનસ ઘટતું નથી હો. એમ તમે એમ કહો કે આ પાપ કર્યું છે તો પાપના એની જગ્યાએ આટલું પુણ્ય કરી દો તો ઓલું પાપ ઘટી જાય. ના, પાપ ઘટે નહીં, પાપ એની જગ્યાએ વધે ને પુણ્ય એની જગ્યાએ વધે. માણસનો પાપ અને પુણ્ય બે હોય ને તો બે કાંઈ એમ થાય કે ભાઈ આજે એક દિવસે એક પાપ થયું તો કાલે હું 2 પુણ્ય કરી દઉં તો 2 - 1, એમ નહીં. ઓલું -1 એ રહીએ +2 રહીએ. પછી ઉપર આ ભગવાનનું ગણિત આવું છે. પછી ઉપર ગયા પછી કીધું હવે પૂછે તારે પહેલા માઇનસ વાળું ભોગવવું કે પ્લસ વાળું ભોગવવું, બોલ. ભોગવવું તો કઈ પડશે. આપણે એમ કહીએ માઇનસ વાળું ભોગવવું તો જા નરકમાં ને ખાલી કરી આવ. પુનરત્રા વ્રજત શુચિ ભાગવતમાં લખ્યું છે કે ન્યા જઈને પવિત્ર થાય, ઓલું માઇનસનું જે કાંઈ હોય બધું ખાલી કરીને પાછું આવે. અને પછી કીધું હવે આ પ્લસ વાળું હોય તો જા સ્વર્ગમાં. ભાગવતમાં કથા, હું મારું કંઈ કહેતો જ નથી આમાંથી, કારણ કે આપણો તો સ્વાધ્યાય જ આ છે. મૃગ રાજાની કથા આવે છે શ્રીમદ ભાગવતની અંદર, દશમ સ્કંદના 64મા અધ્યાય. ગાયોનું દાન કરતા અને દરરોજ કેટલી ગાયોનું દાન. ભાગવતમાં તો મૃગરાજા પોતાના મોઢે એવું કહે છે કે જેટલી આ પૃથ્વીની અંદર રજકણ છે ને એટલી ગાયોના દાન મેં કર્યા, એટલી ગાયોનું દાન કર્યું. હવે એનું પુણ્ય કેવડું થયું. એવામાં એક દિવસ એ જેટલી ગાયોનું દાન કર્યું હતું એમાંથી કોઈ બ્રાહ્મણ કંઈ 10-15 ગાય લઈને ગયો હોય અને આ રાજા આગળ એટલી ગાયો હશે ને તો એમાંથી એક ગાય છૂટી પડીને પાછા રાજાના ગોષ્ઠમાં આવી ગઈ. અને ઈ ગાય બીજે દિવસે રાજાએ બીજા બ્રાહ્મણને દાનમાં આપી. રાજા તો દરરોજ દાન ઉઠીને દેતા હોય, એવા કેટલાય બ્રાહ્મણોને દાન દે. એને થોડુંક યાદ હોય કે આ ઈ ગાય છે કે જે કાલે દાનમાં દઈ દીધી. પણ જેને મળી હોય એની આગળ તો 10-15 જ હોય ને, એટલે એ તો પોતાની એકાદી ગોતે. એટલે જેની ખોવાઈ ગયેલી એ બ્રાહ્મણ ગોતતા આવ્યા અને જેને બીજે દિવસે દાનમાં આપી એ લઈ જતા હતા. રસ્તામાં 2 બ્રાહ્મણ ભેગા થઈ. ઓલો આગલા દિવસ વાળો કે મારી ગાય છે, બીજા દિવસ વાળો કે મારી ગાય છે. કીધું જાય, પેલું 2 રાજાએ દાનમાં આપેલી છે, રાજાની આગળ જાઓ, એ નિર્ણય કરશે શું કરવું. રાજાની પાસે એક બ્રાહ્મણ આ બાજુ ઉભો, એક બ્રાહ્મણ આ બાજુ ઉભો. કીધું કે રાજા આ ગાય તે મને કાલે દાનમાં આપે. રાજા કે હા. બીજો બ્રાહ્મણ કે આ ગાય તમે આજે મને દાનમાં આપેલી. તો એ કે હા. બેયને હા પાડે. તો એ કે આનું સમાધાન કરો, આ ગાય કોની. રાજાએ કીધું કે કામ કરો, આ ગાયની બદલામાં બીજી 1000 ગાય આપો. બેમાંથી એક બ્રાહ્મણ સમજી ગયા. બ્રાહ્મણો કે અમે કઈ ગાયનો થોડો વિક્રય કરીએ, એક નહીં એટલા બદલામાં 1001 ધંધો જ પેલો કહેવાય ને. એ જમાનાની અંદર ગાયો વેચાતી નહીં અને બ્રાહ્મણો તો ન જ વેચે. એટલે બ્રાહ્મણો કે એનું ફળ તારે ભોગવવું હોય તો રાજા તું ભોગવ, અમે કઈ પાપ માથે નહીં લઈએ. અને એમ કરી અને બ્રાહ્મણો ક્રોધે ભરાઈ અને શ્રાપ દે ગયા કે તું 2 બાજુ મોઢું ફેરવીને રંગ બદલે ને જા કાચીંડું થાજો. આટલી ગાયોનું દાન દેવા વાળો રાજા, એને પુણ્ય મળવું જોઈએ, પાપ મળવું જોઈએ. અને એમ ન થાય કે આટલી ગાયોનું દાન કર્યું તો આ એક પાપ ધોવાઈ જાય તો ન ફેર પડે. ના, એ તો કૃતમ કર્મ શુભાશુભમ અવશ્યમેવ ભોક્તવ્યમ, એ તો ભોગવવું જ પડે. અને પછી ગયા ઉપર, જેવું જીવન પૂરું થયું એટલે યમરાજાએ કીધું બોલો ભાઈ, તમારા પુણ્યનું આમ બેલેન્સ તો 1000, 1500, 2000 ની માથે છે, પણ પાપ માઇનસમાં 1 પડ્યું, પેલા શું ભોગવવું છે. રાજા કે ભાઈ પાપ ભોગવવા દો. અને દ્વારિકાની અંદર એક કૂવાની અંદર એક કાચિંડો બનીને પડે અને ભગવાનના હાથનો સ્પર્શ થાય ને કહે છે કે એનું એ કાચિંડાની યોનિમાંથી મુક્તિ મળે છે. એટલે કરેલું કર્મ એ તો ભોગવવાનું જ છે. પણ જો આવો ધર્મ હોય આપણી પાસે, ભાગવત જેને પરમ ધર્મ કહે છે એવા ધર્મનું પાલન હોય તો એ આપણને એ કર્મના બંધનમાંથી છોડાવવામાં મદદ કરે. તો એવી રીતના ધર્મનું ફલ મોક્ષ છે. ધર્મનું ફલ અર્થ નથી. ધર્મના નામે રૂપિયા કમાવા એ ધર્મનું ફલ નથી. પછી અર્થનું ફલ ધર્મ છે, અર્થનું ફલ કામ નથી. સમજાવ?
રૂપિયાથી ધર્મ કમાવાનો છે, રૂપિયાથી ઈચ્છાઓ પૂરી કરવાની નથી. શાસ્ત્ર ના પાડે છે. અર્થનું ફલ, કારણ કે પૈસા ધર્મનું આચરણ કરવાથી અર્થ મળશે, તો એ અર્થનું ફળ શું? એ અર્થથી વિષય ભોગ કરવાના? તો કે ના, એ વિષય ભોગ નહીં, વિષય ભોગ એનું ફળ નથી. એનું ફળ છે એ અર્થથી ધર્મ કમાવો. એટલે આપણા સનાતન ધર્મની પરંપરા કે કમાયેલા હોય એમાંથી 10મું એ ધર્મના નામે વાપરવા. ઋષિ મુનિઓ કહે ને, તમે જેટલું 100 રૂપિયા કમાતા હોય તો 10 રૂપિયા દેવાનું. એટલે એક ભાઈનો કીધું પગાર ₹1,00,000 છે, મહિને 10,000 રૂપિયા દેવા પડે. 10,000 તો બહુ વધારે ના કહેવાય. તો પછી એને એમ કહેવાય, કામ કરતો કમા 10,000, તારા 1,000 જ દેવો પડશે. આપણે તો દશાંશનો નિયમ છે, તું 1,000 કમાતો 100 દેવાના, 100 કમાતો 10 રૂપિયા દેવા, તો 1,00,000 કમાતો 10,000 દેવા. પણ કમાવવું જાજુ, દેવું નહીં. એટલે કામ અર્થનું ફલ એ કામ નથી, અર્થનું ફલ છે ધર્મ. અર્થોપાર્જન થયું હોય પછી એનું ધર્મ માર્ગમાં ઉપયોગ કરીએ, અને જેનાથી કરી અને આપણા શુભ ફલ અશુભ ફલને ભોગવતા આપણે છેલ્લે એ કાંટો શૂન્ય થાય. મૂળ મુદ્દો તો ત્યાં પહોંચવાનો છે. પછી કામનું ફલ, વિષય ભોગોનું ફલ, ઇન્દ્રિયોની તૃપ્તિ નથી. જ્યાં સુધી જીવન ચાલે ત્યાં સુધી જમવાનું ફલ એ આપણી પેટની તૃપ્તિ થાય અને આપણું શરીર કાલી હકે એટલું જ જમવું. આપણે જેમ વાત થઈ, બપોરે ખાવાવાળા દુનિયામાં બેઠા છે, જમી લીધા પછી 42 ગુલાબજાંબુ ખાય છે, હોય છે. એટલે ભગવાને શરીર એવું આપ્યું હોય, તમે સુખ ભોગવી શકતા હો, તમે દોડી શકો, હાલી શકો, આવી પરિસ્થિતિ હોય, તો એવા સમયે એ સુખ ભોગવવાની પાછળનું એનું ફલ કઈ ઇન્દ્રિયોને તૃપ્ત, અને ઇન્દ્રિયો કોઈ દી તૃપ્ત થતી જ નથી. કોઈ પણ ઇન્દ્રિય હોય તમારી કોઈ દિવસ તૃપ્ત, પેટ તમારા આ એક જ છે, જો કોઈ દી તૃપ્ત થયું કોઈ દિવસ નહીં. એ 5 વર્ષનો છોકરો હોય તો એને આખા દીમાં 3-4 ટાઈમ ભૂખ લાગે. 70 વર્ષના માણસ હોય તો એને ભૂખ તો લાગે, અને એ ખાઈ ખાલી કરી જ દે. એ કોઈ દિવસ તૃપ્ત થતું જ નથી. તો એને તૃપ્ત, હવે એને મજામાં રાખવાનું, એ ખરેખર વિષય ભોગનું ફલ છે કે ના, વિષય ભોગનું ફલ છે કે એ તૃપ્ત ન થાય તો કંઈ વાંધો નહીં, પણ આપણું જીવન જેટલું ચાલે એટલું એનો ઉપયોગ કરવો છે. કારણ કે ઇન્દ્રિયો આપી છે બધી ભગવાન, આંખો આપી છે, તો આંખોનું ફલ શું? કે ભગવાનના દર્શન થાય. હવે આંખોથી તમને બધું ખરાબ દેખાતું હોય, તમે એમ કહો કે મારે આંખ રાખવી નથી, ફોડી રાખવી, તો એ ઇન્દ્રિયોને તમે હેરાન કરીને ઇન્દ્રિયો તમે તોડી નાખો. હાલો ના, આંખ તોડી નાખો, તો તમે આંખ તોડી નાખશો તો હાલો તમને બીજું બધું દેખાતું બંધ થઈ ગયું, તો ભગવાનના દર્શન એ નહીં થાય ને. સાધન તો એક જ છે, એનો ઉપયોગ ક્યાં કરવો એની ઉપર છે. એટલે કામનું ફલ એ વિષય ભોગ નથી, કામનું ફલ છે કે જીવન આપણું વ્યવસ્થિત ચાલે ત્યાં સુધી એનો ઉપયોગ કરવો. અને જીવ મોક્ષ તો ખુદ ફલ સ્વરૂપ છે, એટલે એનું તો કંઈ ફળ ન હોય, કારણ કે ધર્મનું ફળ જ મોક્ષ છે. એટલે મોક્ષનું ફલ નહીં, મોક્ષનું ફલ તો પરમાત્મા, એ જ પરમાત્મા. તો પછી મનુષ્ય જે જીવ બની અને મનુષ્ય યોનિમાં પ્રગટ થયો છે, એનું ફલ શું? આપણને થાય કે આપણે અહીંયા આવ્યા એનું કંઈક હોય તો ખરે ને. એનું મનુષ્ય બનાવીને ભગવાન આપણને મોકલા. ભગવાન કહે છે કે આ સુર દુર્લભ સંતન તનુલાવ. રામચરિત માનસમાં રામજી ખુદ કહે છે કે દેવતાઓને દુર્લભ એવી મનુષ્ય યોનિ આપણને મળી. શ્રીમદ ભાગવતના 5મ સ્કંધમાં એવી કથાઓ આવે છે કે જેનો ભારત વર્ષની અંદર જન્મ થયો છે, એવા આપણા બધાને જોઈ અને દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે સ્વિષ્ટસ્ય સુપ્તસ્ય કૃતસ્ય શોભનમ, અમે જો કાંઈ યજ્ઞ હારા કર્યા છે, અમે જે કાંઈ પૂજા કરી છે, તો એના ફલ સ્વરૂપે અમને તમે મનુષ્ય બનાવીને ભારત વર્ષમાં જન્મ આપો. આવું દેવતાઓ માગે. તો એક મનુષ્ય યોની મળી તેનું કંઈક એનું ફલ તો હશે ને. તો સ્પષ્ટ લખ્યું છે જીવસ્ય તત્વ જિજ્ઞાસ, ભગવાનને જાણવાની ઈચ્છા કરવી એ જ મનુષ્ય જીવનનું ફલ છે. કારણ કે એ બીજામાં તો થાય એમ નથી.
અત્યારે આપણે અહીંયા બેસીને કથા સાંભળી, અહીંયા કૂતરું આવે બેઠું, એ થોડી કથા સાંભળવાનું. કદાચ એના કર્ણેન્દ્રિયથી શબ્દ એના કાનમાં જાય પણ ખરા, સમજાય નહીં. કારણ કે ભગવાને મન બુદ્ધિ તો એને નથી આપ્યા, એ આપણને જ આપ્યા છે. તો આપણી ફરજ છે કે આપણું મુખ્ય કામ, આપણો મુખ્ય આ જન્મ લીધો એ અવતાર, આપણું અવતાર છે કે આપણા અવતારનું મુખ્ય પ્રયોજન છે તત્વ જિજ્ઞાસા, તત્વને જાણવાની ઈચ્છા કરે. હવે તત્વ કેને કહેવાય? એક એક શ્લોકમાં એક એક આવી રીતના ભાગવત છે. આમ પૂરું કરીએ તો કેદી પૂરું થાય? તત્વ જિજ્ઞાસા થઈ. હાલો, તત્વ કેને કહેવાય? કીધું વદંતિ તત્વવિદઃ તત્વં યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. તત્વવેત્તાઓ એ પરમાત્મા એને એ તત્વને કહે છે કે કોક એને બ્રહ્મ કહીને બોલાવે, કોક એને પરમાત્મા કહીને બોલાવે, અને કોક એને ભગવાન કહીને બોલાવે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. કોક બ્રહ્મ કે, કોક પરમાત્મા કે, કોઈ ભગવાન કે. કોણ બ્રહ્મ કે? કીધું જ્ઞાની હોય એના માટે બ્રહ્મ, કર્મની અંદર માનવા વાળા હોય કર્મયોગી એના માટે પરમાત્મા, અને ભક્ત હોય એના માટે ભગવાન. તો એને અલગ અલગ નામથી તમે બોલાવો, પણ છે તો એ એક જ તત્વ. એ જ જ્ઞાનમ અદ્વયમ, એ બીજું તત્વ જ નથી. એટલે આપણે એમ સમજીએ કે કૃષ્ણ અને કુળદેવી બે જુદા જુદા, ના, બે એક જ છે. તમે ઉપર થઈને જુઓ તો ખબર પડે કે આમાં કઈ ઉપર જઈને કઈ ભેદ જ નથી. છેલ્લે તો એકોહમ દ્વિતીયો નાસ્તિ, હું એક જ છું, બીજું કોઈ નથી. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, એક જ બ્રહ્મ છે. એવી ઘણી બધી વેદની શ્રુતિઓ છે જે આ સાક્ષી પૂરે છે. તો એવી રીતના પરમાત્મા એક જ છે, અને એ ભગવાન ભક્તો માટે બને. ભગવાનના અવતારનું પ્રયોજન છે ને કે ભગવાનની અવતારનું પ્રયોજન શું કીધું? ભક્તોની ઉપર કૃપા કરવા માટે થઈને ભગવાન પ્રગટ. અને એ જ પોતે દેવ એટલે દેવતાઓની યોનિમાં, પશુઓની યોનિમાં, મનુષ્યની યોનિમાં, ઋષિઓની યોનિમાં અલગ અલગ રીતે અવતાર ગ્રહણ કરે. એટલે આવવું છે, એ સમર્થ છે, એટલે એને જે જન્મ લેવો હોય લઈ શકે. એને કાચબો બનવું હોય તો એ બની શકે. એને નૃસિંહનું રૂપ લઈને અડધું માણસ ને અડધું સિંહ થવું હોય તો એ થાય. એને વામન બની નાનકડા બનીને આવવું હોય તો એ બની શકે. એને રામ બની મર્યાદા પુરુષોત્તમ પ્રમાણે જીવવું હોય તો જીવી શકે. એને કૃષ્ણ બનીને પ્રગટ થવું હોય તો થઈ. એ બધું કરી શકે, આપણે ના કરી શકે. કારણ કે આપણે કર્મને આધીન છીએ, અને પરમાત્મા કરુણાને આધીન થઈ અને અવતાર ગ્રહણ. બાકી એની અવતારની પાછળ બીજું કોઈ. અને ભગવાન એને જ ભગવાન કે. જો એ પોતે કર્મ બંધનમાં ફસાયેલો હોય તો આપણે ક્યાંથી એને છોડાવે? પોતે એમાં ફસાયેલા હોય તો એ આપણને ક્યાંથી મોક્ષ અપાવે? પણ એ તો પોતે સ્વતંત્ર એ છે, અને એ પોતે પોતાની રીતે સ્વીકાર કરી અને છોડાવે છે. તો એવા પરમાત્મા, અને એ જ ભગવાનના વિવિધ અવતારોનું વર્ણન છે. અને એમ કરી અને 22 અવતારોના વર્ણન કર્યા છે, કે જે એ 22 અવતારોની કથા, અથવા તો એવા અવતારા હયસંખ્યેય, અસંખ્ય અવતારો છે. અને એની જે કથા છે, ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. એ કથાનું નામ છે શ્રીમદ ભાગવત. 22 અવતારોનું વર્ણન કરી અને પછી છેલ્લે એવું કહે છે કે અવતારા હયસંખ્યેયા એતે ચાંશકલાઃ પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વ. અવતારો બધા છે, પણ કૃષ્ણ એ અવતાર નથી, અવતારી પોતે છે. જે પરબ્રહ્મ છે એ જ પરબ્રહ્મ પોતે કૃષ્ણ બનીને પ્રગટ થયા છે. એટલે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કોઈ અંશાવતાર છે, કોઈ કલા અવતાર છે, એમ અલગ અલગ રૂપે ભગવાનને અનેક અવતારો લીધા. એ અવતારોનું વર્ણન આપણે એક એક કરીને આવશે. સનત કુમારોથી લઈને કલ્કી સુધીના અવતારોનું વર્ણન છે. અને ભક્ત હેતુ હરિરૂપ બનાવ્યું. ભક્ત હેતુ ભગવાન માટે, ભક્ત માટે થઈને ભગવાન અલગ અલગ પ્રકારના રૂપ ગ્રહણ કરે. તો એવી રીતના અહીંયા પ્રગટ થયા એ બધી કથા. અને એનું જેમાં વર્ણન છે એનું નામ ભાગવત. અને એ ભાગવત વ્યાસજીએ બનાવ્યું, નારદજીને સંભળાવ્યું. નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું, અને વ્યાસજીએ એ ચતુશ્લોકી ભાગવત હતું
એના 18,000 શ્લોકમાં વિસ્તાર પોતાના પુત્ર સુખદેવજી મહારાજને ભણાવ્યું છે. અને સુખદેવજી મહારાજે એ ભાગવત પરીક્ષિત રાજાને કીધું. અને એ સમયે જે ભાગવત કીધેલું એ સમયે સૂત પુરાણી કહે છે કે હું ત્યાં બેઠેલો અને ત્યારે મેં જે ભાગવત સાંભળ્યું છે એ જેવી રીતના મેં સાંભળ્યું છે અને મારી મતિ જેવી રીતના છે એ હું તમને વર્ણન કરું. પાછા સૂત પુરાણી વાત કરે એટલે શૌનકજીએ પ્રશ્ન પકડ્યા. કીધું મહારાજ, ભાગવત બનાવ્યું તો પુતઃ સંચોદિત કૃષ્ણ. વેદવ્યાસજીએ પહેલા તો ભાગવત શા માટે બનાવ્યું, ભાગવતની પાછળનું રહસ્ય શું છે, કયા હેતુથી ભાગવત બન્યું. બીજું બનાવ્યું તો ખરી, કોની પ્રેરણાથી બનાવ્યું. કોકે પ્રેરણા તો કરી હશે ને ભાગવત બનાવવા માટે. અને કોની પ્રેરણાથી ભાગવત બનાવ્યું, ક્યાં બનાવ્યું, ક્યારે બનાવ્યું. આવા ભાગવત વિશે એક પ્રશ્ન કર્યા છે. અને પછી એક બહુ મોટો પ્રશ્ન કે ભાઈ એના પુત્ર તો એ તો નિર્વિકલ્પક, સમદ્રુક એની દ્રષ્ટિ સમાન છે, એને કાંઈ જાણવા યોગ્ય છે જ નહીં, અપેત કૃત્યમ, એને કશું કરવાની જરૂરત નથી. એવા સુખદેવજી મહારાજ 7 દિવસ સુધી એને કથા સાંભળી અને એ પોતાના ગુરુદેવ પાસેથી ભણ્યા કેવી રીતે. ભાગવતજીમાં એવું વર્ણન આવે કે સુખદેવજી મહારાજ જેવા નીકળી ગયા એટલે વ્યાસજી એની પાછળ ગયા બોલાવવા માટે. તો કોઈ બાજુમાં એક સરોવરની અંદર સ્ત્રીઓ સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજ નીકળી ગયા તો પણ વ્યાસજી જેવા પાછળ આવ્યા એટલે ઓલી સ્ત્રીઓએ કપડાં પહેરી લીધા. બાકી સુખદેવજી 16 વર્ષના છે અને આ વ્યાસજી સફેદ દાઢીવાળા છે. અને વ્યાસ એવડું મોટું નામ કે ભાઈ આ તો મહાન ઋષિ છે. એટલે સ્ત્રીઓને જોઈ અને વેદ વ્યાસજીએ પૂછ્યું કે હે દેવીઓ, આ મારો યુવાન છોકરો અહીંથી ગયો અને તોય તમે કપડાં ન પહેર્યા અને હું ઘરડો અહીંયા આવ્યો, વેદ વ્યાસ છું એવું તમને ખબર છે, તોય તમે મને જોઈને કપડાં પહેરી લીધા, કેમ ભાઈ? એટલે સ્ત્રીઓએ જવાબ આપ્યો કે સ્ત્રી કુમ વેદા નતુ સુતસ્ય વિવિક્ત દૃષ્ટે. કીધું તમને એટલી તો ભાન છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. સુખદેવજી મહારાજની ખબર જ નથી કે સ્ત્રી કોણ ને પુરુષ. એટલી અભેદ બુદ્ધિ હતી એની. હવે એને ભાગવત ભણવું પડે. મહારાજ એને શા માટે ભાગવત ભણ્યું એ કયો. અને પછી પ્રશ્ન કર્યો છે શ્રોતા વિશે. કારણ કે પરીક્ષિત રાજા કોઈ સામાન્ય નતા, ભગવાને એની માના ગર્ભમાં એની રક્ષા કરેલી એવા હતા રાજા. અને ભાગવતમાં લખ્યું છે કે શત્રુઓ પણ પોતાનું કલ્યાણ થાય એના માટે થઈ અને પરીક્ષિત રાજાને પ્રણામ કરવા આવતા. દુશ્મનો આની આગળ કહેતા ભાઈ તમે મને પ્રોટેક્શન આપો, એવા હતા પરીક્ષિત. તો એવા રાજાએ યુવાવસ્થાની અંદર અને દેવતાઓ પણ જેની ઈચ્છા કરે એવું પોતાનું સામ્રાજ્ય પડતું મૂકી ગંગાને કિનારે આવી અનશન વ્રત શા માટે લેવું પડ્યું. આવી રીતના શાસ્ત્ર વિશે, રચયિતા વિશે, વક્તા વિશે અને શ્રોતા વિશે બધા વિશે પ્રશ્ન પૂછ્યો. અને એના ઉત્તરની અંદર પછી સૂત પુરાણી કથાનો પ્રારંભ કરે છે. દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરે. વાસવી એવી સત્યવતીને ત્યાં પરાશર ઋષિથી, પારાશર એટલે કે વેદવ્યાસજીનો જન્મ થયો છે. દ્વાપર પૂરું થવાનું શરૂ હતી, કળિયુગ શરૂ થવાનું એવી એ જે સંધિનો કાળ હોય એવા સમયની અંદર. અને ત્યારે વેદવ્યાસજી એ ભગવાનનો કલા અવતાર છે. કારણ કે ભગવાને પોતાની કલા એમાં વાપરી. કેવી કલાઓ વાપરી? પેલું ઋષિમુનિએ જોયું કે કળિયુગ નજીક આવે છે એટલે બધા વેદને ભૂલતા જાય છે. કારણ કે પહેલાના જમાનામાં એક જ વેદ હતો, ઋગ્વેદ. એક જ વેદ. પણ હવે એક વેદની અંદર એટલા બધા મંત્રો હોય તો કોણ યાદ રાખી શકે? વેદ ભૂલતા જતા હતા. એટલા માટે થઈ એ એક વેદના વેદવ્યાસજીએ 4 વિભાગ કર્યા. એ ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ 4 વિભાગ પાડ્યા. એની અંદર એના મંત્રોની ગોઠવણી કરી કે ભાઈ જે ઋગ્વેદને અનુરૂપ હોય, જે યજુર્વેદને અનુરૂપ, જે સામવેદને, અથર્વવેદને અનુરૂપ હોય, આવી રીતના વેદોનો વિભાગ કર્યો. પછી ઉપવેદો બનાવ્યા.
પછી 17 પુરાણોની રચના કરી, અને પછી એમ થયું કે હજી ભાઈ આ જેને વેદનો અધિકાર નથી એવા લોકો માટે શું કરવું? તો વેદ સમાન એવું મહાભારતની રચના. વેદોમાં 1,00,000 મંત્ર છે, તો મહાભારતની અંદર 1,00,000 શ્લોક છે. મહાભારતને પંચમો વેદ ઉચ્યતે, 5મો વેદ કીધો છે મહાભારત. એટલે આ વચ્ચેની આપણે વાત કરતા હતા ને કે પેઢી એક જ એવી વચ્ચે એવી આવી, એ લોકો એમ કીધું ઘરે મહાભારત ન રખાય, ઘરમાં મહાભારત રાખો તો મહાભારત થાય. હવે મહાભારત નથી એના ઘરમાં નથી થતી મહાભારત વિશેષ થાય. અને રામાયણ તો બધાના ઘરમાં હોય, કોણ રામજીની જેમ જીવે છે ને? આ તો આપણી પણ એ શું થયું કીધું, કારણ કે મહાભારત હતું એવું અઘરું. ઘરમાં પડ્યું હોય તો કોક દી ખુલશે ખરા. કીધું કે ભાઈ લોકડાઉન હતો, તમે ભાગવત વાંચ્યું, પછી શિવપુરાણ, પછી રામાયણ, આ આટલું વાંચ્યું તો હોય તો ખુલ્યું ને એમ. તો પછી એ જમાનાના સંપ્રદાયના આચાર્ય બધા એવા બધું ભાઈ આ હશે કોક દી ઘરમાં હશે તો ખુલશે, અને આપણને કઈ આવડતું નથી, જવાબ શું દેશું? એટલે એ લોકો ના પાડતી હતી ઘરમાં મહાભારત રખાય નહીં. બાકી હકીકતે જે મહાભારતમાં આપ્યું છે એ ક્યાંય નથી બીજે. આપણે કીધું ને કે મારા ગુરુદેવ કે શું ન કરાય એ બધું જ મહાભારતમાં લખ્યું છે. અને એની અંદર પણ ભીષ્મ પર્વને તમે વાંચો તો એની અંદર તો અનેક પ્રકારના ધર્મોનું વર્ણન કર્યું છે ભીષ્મ દાદાએ. યુધિષ્ઠિર રાજાને શોક થયેલો, કથા આગળ આવશે આપણે જોશું. તો એવા સમયે સ્ત્રી ધર્મ કોને કહેવાય, રાજાનો ધર્મ કોને કહેવાય, પછી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રના ધર્મ શું છે, બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ સંન્યાસ એ લોકોના ધર્મ, એ બધું નિરૂપણ એ મહાભારતની અંદર આપેલું. આખ્યાનો કીધા, ઇતિહાસો કીધા. એમ મહાભારતમાં હીરો પાંડવો છે. આટલા તો એવું મહાભારતની રચના કરી જેને વેદ સમાન ફળ આપ્યું છે. તો એવું દિવ્ય મહાભારત રચ્યું, તો પણ વેદ વ્યાસજીને અસંતોષ થાય. હવે એ અસંતોષનું શું કારણ છે કે એ ખબર નથી પડતી. એટલે પોતાના આશ્રમની અંદર સરસ્વતી નદીને કિનારે શમ્યાપ્રાસ નામનો આશ્રમ, અને ત્યાં આંખો બંધ કરી અને વેદવ્યાસજી પોતાના અસંતોષનું કારણ ગોતે. અને અસંતોષનું કારણ ગોતતા એક વખત ચમકારો થયો કે મને એવું લાગે છે કે મેં ભગવાનની લીલાનું વર્ણન નથી કર્યું. ખૂબ વર્ણન, ધર્મ કેને કહેવાય એનું વર્ણન કર્યું, અધર્મ કેને કહેવાય એનું વર્ણન કર્યું, અને પુણ્ય કરો તો શું ફળ મળે એનું વર્ણન કર્યું, પાપ કરો તો શું ફળ મળે એનું વર્ણન કર્યું, શું કરવાથી પુણ્ય મળે એવું વર્ણન કર્યું, શું કરવાથી પાપ મળે એનું વર્ણન કર્યું, બધું વર્ણન કર્યું. પણ પ્રેમનું વર્ણન નથી થયું, જેમાંથી ભગવાન પ્રત્યે લાગણી જાગે, ભગવાનની હારે માણસને પ્રેમ થાય એવું વર્ણન નથી. એવું ચિંતન હજી હાલતું હતું. એવામાં હાથમાં વીણા લઈ અને નારદજી નારાયણ 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 કરતા કરતા આવે. આવો 2 મિનિટ નારાયણનું નામ લઈ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ બદ્રી નારાયણ નારાયણ હરિ
સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ. સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. હે લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. બદ્રીનારાયણ નારાયણ હરિ હરિ. હે બદ્રીનારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રી હરિ ભગવાન કી જય. નારદજી આવ્યા એટલે એની પૂજા કરી અને આસન પર બેસાડ્યા અને નારદજીએ વ્યાસજીનું મુખ જોયું, કીધું કે આમાં અસંતોષની રેખાઓ દેખાય છે, કંઈક અધૂરું છે. એટલે નારદજીએ પૂછ્યું, પારાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. હે પારાશર્ય, હે મહાભાગ, મને એવું લાગે છે કે તમને કાંઈક અસંતોષ છે. અને તમે વેદોનો વિસ્તાર કર્યો, જેને વેદનો અધિકાર નથી એવા લોકો માટે મહાભારત દરેક વસ્તુનું વર્ણન તમે કરી બતાવ્યું છે. જિજ્ઞાસિતમ અધીતમ છે, જેટલું જાણવા જેટલું છે એ અને જેટલું ભણવા જેવું છે એ બધુંય તમે કરી દીધું. પણ શોચસી થતા છતાંય તમને કંઈક અધૂરું લાગતું હોય એવું મને લાગે છે. એનું કારણ આવી જે વાત, કારણ કે હજી તો એ જ મનમાં હાલતું હતું અને નારદજીએ મોઢું ઓળખી લીધું. આ ખરેખર જેને ઉત્તર દેવો હોય ને એ માણસને પ્રશ્નનો જવાબ ખબર જ હોય. તમારે આ સદગુરુ સમર્થ એને જ કહેવાય કે જેની સામે તમારે બોલવું જ ના પડે, એ પહેલા જ તમને એનું ફલ મળી જાય. જો તમારે ન્યા જઈને કહેવું પડે તો એનું સદગુરુ પણ લાજે. એટલે જો એને જઈને તમે તમારા દુઃખનું વર્ણન કરો, તમે આપણે આ વાત કરી ભગવાનનું એમ જ છે, તમે તમારા ઈષ્ટદેવની સામે જઈને તમે તમારા દુઃખનું વર્ણન કરો. હા, ક્યારેક બહુ દુઃખી હોય, પરિસ્થિતિ એવી થઈ ગઈ હોય ને આપણા મુખમાંથી ક્યારેક નીકળી જાય તો પછી પાછળથી એનો અફસોસ થાય કે આપણે ખોટું કહેવાય ગયું. એને નહીં ખબર પડતી હોય, મારી ખબર જ હોય. એમ વ્યાસજીએ કેવું ના પડ્યું. હા, હવેથી નારદજીએ કીધું કે આવું કંઈક લાગે છે. એટલે વ્યાસજીએ કીધું, અસ્ત્યેવ મે સર્વમિદં ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલમવ્યક્તમગાધબોધમ પૃચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ. એનું શું કારણ છે મને ખબર નથી. તમે કીધું એ બધું મેં કરી દીધું છે. વેદોના વિસ્તાર કરવા, મહાભારત બનાવવા, બધું કર્યું. પણ આની પાછળનું કારણ શું છે, મને અસંતોષ થાય એના કારણની મને ખબર પડતી નથી. એટલે તમે બ્રહ્માજીના દીકરા જુઓ, બુદ્ધિના દીકરા છો, એટલે હું તમને પ્રશ્ન કરું છું, તમે મને જવાબ આપો. કારણ કે તમે સૂર્યની જેમ ચારે બાજુ દિશાઓમાં પરિભ્રમણ કરો. એટલે મહારાજ જ્યાં સૂર્ય આવે ત્યાં અંધારું ન હોય,
તમે આજે સૂર્ય રૂપે મારા આશ્રમમાં આવ્યા છો તો મારા યજ્ઞાનના અંધકારને દૂર કરો. હકીકતે સૂર્યને તમે પૂછો અંધારું કેને કહેવાય, સૂર્યને ખબર જ નથી અંધારું શું છે. એમ આવા સમર્થ હોય એવા સદગુરુ જ્યારે આવે તો એની આવતા એની સાનિધ્યમાં રહીને જ આપણા જે કંઈ સંશયો હોય એની રીતે છૂટી જાય. ક્યારેક આપણે પ્રશ્નોની એવડી મોટી હારમાળા લઈને ગયા હોય, ગુરુજી આગળ જાય એ પાણી ભરીએ જ આમ કામ કર એમ કરીને બીજે મોકલી દે તો બધું ભૂલાઈ જાય. આ હું કેવા આવ્યો હતો કંઈ ખબર જ નથી મને. ક્યારેક ખાલી સાનિધ્યની પ્રાપ્તિ થાય. આ બુદ્ધ ભગવાનની કથા આવે છે ને કે એનો કોઈ એવો હતો બોદ્ધા ભીખુ, કે આ આખા ભીખો બધા જે આજુબાજુ બેઠા હોય બુદ્ધ ભગવાન ત્યાંથી પ્રવચન આપે અને ઓલો ભીખો એકલો ક્યાંય આખો દૂર કોઈ બુદ્ધ ભગવાન બોલે સંભળાય નહીં એટલે દૂર બેઠો હોય. એટલે આ બધા ભીખો એમ કે એ તો ખાલી નાટક કરે ત્યાં બેસે, એને કાંઈ બુદ્ધ ભગવાન આટલો બધો સરસ ઉપદેશ આપે એમાં એને કંઈ રસ નથી, ત્યાં એકલા બેઠા હોય. એટલે આ બધા ભીખોએ ધીમે ધીમે બુદ્ધ ભગવાનને કીધું કે આમ શરૂ કર્યું, જો ઓલાને કંઈ આ ત્યાં એટલો બધો દૂર બેઠો છે એને કંઈ ખબર પડતી નથી, એને કંઈ તમારો ઉપદેશ સાંભળવો નથી, એને આપણી ભીખોની પંક્તિમાંથી કાઢી નાખવો ને એવા બધા ઉપદેશ હોય. એટલે બુદ્ધ ભગવાન એને બોલાવ્યું, કીધું આયા બોલ આ શું લાગે તને. એટલે ઓલા ભીખોએ કીધું કે ગુરુદેવ તમારો ચહેરો જોઉં અને મારી દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન મને એમાંથી મળી જાય છે, પછી મારે તમારા વચન સાંભળવાની જરૂર નથી, હું તો બસ માં બેસું અને તમારો ચહેરો જો એમાંથી મને બધું સમાધાન મળી ગયું. અને છતાં તમને એવું લાગતું હોય કે મેં શું પ્રવચન આપ્યું, મેં શું ઉપદેશ આપ્યો હોય કે જો તમારે સાંભળવો હોય તો હું તમને સંભળાવી દઉં. કારણ કે હું તો તમારા ચહેરા, હું તમારા હાવ ભાવ પરથી સમજી જાઉં તમે શું કરવા માંગો. મલુકદાસજીના શિષ્ય હતા નાભાજી, અને મલુકદાસજી માનસી સેવા કરે ભગવાન, બરાબર. અને દરરોજ રામજીની કે કૃષ્ણ જેના ઈષ્ટ એવો છે એમની સેવા કરે અને આંખો બંધ કરી અને આપણે જેમ 1650 પૂજા ઉપર કરીએ ને ભગવાનની એવી રીતના દરરોજ પૂજા કરે. અને નાભાજી આમ બાજુમાં વીજળું નાખે. ગુરુદેવ માનસી સેવામાં બેઠા હોય અને મલુકદાસજી આમ સેવા કરતા જઈને એક દિવસ સેવા કરતા કરતા થોડા આમામ થયા પહેલા. એટલે નાભાજીએ કીધું ગુરુદેવ દૂધનો પ્યાલો પાછળ ભરેલો પડ્યો છે, લઈ લ્યો. મલુકદાસજી કારણ કે એ માનસી સેવા કરતા હોય તો ક્યાં હું રાખ્યું એ બધું, કારણ કે પૂજા કરવામાં એ બધું ગોઠવેલું તો હોવું જોઈએ ને. અને નાભાજી પોતાના ગુરુદેવના એ સ્વરૂપને એટલા પી ગયા હતા, એટલું ઓળખી ગયા હતા કે ન્યા કઈ માનસી પૂજા લે એને ખબર હતી. અને શેના માટે થઈને હું તો બસ તમારી ચહેરો જોતો હોય, તમે કયા ભાવથી કઈ પૂજા કરો છો એ મને ખબર છે. તો આ ગુરુ શિષ્યનો પ્રેમ આવો હોય એકબીજાને, કે એક જગ્યાએ કોઈ શિષ્ય હતો, સભા બહુ મોટી ભરાણી હતી સાધુ સંતો, એવામાં એના ગુરુદેવ આવ્યા ને એટલે શિષ્યને દંડવત પ્રણામ કર્યા. ગુરુદેવ પ્રણામ કરીને આ શિષ્ય અમે હાથ જોડ્યા તો ગુરુદેવ નીકળી ગયા. એટલે એનું શિષ્યવૃત્ત તો જાજુ મોટું હતું, ગુરુદેવ આવીને પ્રણામ કરે તો બધા ભેગા છે, ખીજાણ તને શરમ પાપ લાગશે, આવું કરવા દે ભાઈ, ગુરુદેવ પગે લાગી ગયા તને ખરાબ લાગે, આવું ન કરવા દેવાય. એટલે એના શિષ્યએ કીધું કે ગુરુદેવની ઈચ્છા થઈ કે મને પગે લાગવું છે તો હું એને ના પાડવા વાળો કોણ. એનો સ્વભાવ એ લીલા કે એમનો તો ન કરતા હોય, એની પાછળ કઈ હેતુ હશે. અને મારી અંદર બેઠેલો પરમાત્માને કદાચ એને પ્રણામ કર્યા હોય, એ સમયે એને મારામાં પરમાત્મા દેખાણો હોય પ્રણામ કર્યા હોય, તો એમાં હું ના પાડવા વાળો કોણ એમાં. એટલે આવું સમર્પણ હોય તો તરત જ એનો જવાબ મળે. જો આ જેવી પ્રશ્ન પૂછ્યો એટલે તરત જ પછી નારદજી જવાબ આપે. ભવતાનુદિતં પ્રાયમ યશો ભગવતો મલમ યેને વાસૌ ન તુષ્યેત મન્યે તદ્દર્શનમ ખિલમ. મને એવું લાગે છે કે તમે ભગવાનના અમલ યશનું ગાન નથી કર્યું એટલે આ બધું થાય છે. જેવી રીતે ધર્મ આદિ અર્થોનું તમે નિરૂપણ કર્યું છે એવી રીતના ભગવાન વાસુદેવની મહિમાનું વર્ણન નથી કર્યું. એટલે કર્યું તો શું કીધું, વ્યાસજીએ પુણ્ય અને પાપનું ખૂબ વર્ણન કર્યું. પુણ્યનો લોભ દેખાડ્યો અને પાપનો ભય દેખાડ્યો. એમ કરી અને માણસને ધર્મમાં પ્રેરિત કર્યો. આ કરવાથી આવું મળે કરો.
ચોરી કરશો તો નરકમાં જવું પડશે, અને નરકમાં કીધું નરકમાં આવા દુઃખ મળે, એટલે પાપ અને પાપનું ફળ નરક અને નરકની યાતના, એનાથી ભય. આવું વ્યાસજીએ આખું આ ધર્મને ગોઠવી દીધો કે ભાઈ આ કરવાથી આવું સ્વર્ગ મળે, સ્વર્ગમાં અપ્સરાઓ હોય, સ્વર્ગમાં આવું ફળ મળે, સ્વર્ગમાં આમ હોય, ખાવા પીવાની મજા આવે, સ્વર્ગમાં આવું હોય, એમ સ્વર્ગનું સુખ દેખાડ્યું. અને આ બાજુ નરકની અંદર જે કંઈ યાતનાઓ ભોગવો, એમ એક બાજુ લોભ અને એક બાજુ ભય. અને લોભથી કે ભયથી તમે ધર્મનું આચરણ કરો તો લોભ અને ભય એ પોતામાં ક્યાં સારા વસ્તુ છે? લોભ અને ભય એ બે દુર્ગુણ છે, ભાઈ થોડાક સદગુણ છે. એટલે નારદજીએ કીધું કે તમે આ લોભ અને ભયથી નહીં, માણસ પ્રેમ થકી ધર્મનું આચરણ કરે એવો કોઈ ઉપદેશ આપે. અને તમે તો અમોઘ દૃક છો, તમારી દ્રષ્ટિ અમોઘ છે, એટલે તમને કઈ જાજુ ના કહેવું પડે. અને એમ કરી નારદજીએ ભગવાનની મહિમાનું વર્ણન કરી, અને ભગવાનના નામની કેટલી મહિમા છે, ભગવાનની લીલાનું કેટલી મહિમા છે એનું વર્ણન કરી, અને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. કીધું તમે વ્યાસ છુઓ, વિસ્તાર કરવા વાળો. આ 4 શ્લોકનું જે વર્ણન છે ને એનો તમે વિસ્તાર. અને તમને ભગવાનની આ લીલા ઉપર ભરોસો આવે એટલે હું તમને વાત કરું કે ભાઈ હું પણ આગલા જન્મની અંદર એક બ્રાહ્મણી દાસીને ઘેરે દીકરા તરીકે જન્મ હતો. મારો આગલો જન્મ દાસી પુત્ર તરીકે હતો નારદજી. પણ ચાતુર્માસ કરવા માટે ઋષિમુનિઓ અમારા ગામમાં આવેલા, અને એ સમયે મારી મા એમની સેવા કરતી, અને હું નાનકડો બાળક પણ એમની સેવામાં ભેગો જાતો. અને ઋષિમુનિઓએ જમી લીધું હોય તો હેઠા પતરાડા ઉપાડી લેવાના, મારી માં વાળતી હોય સાવણીને પુગાડી આવું, એ પોતા કરે તો એની પાછળ હું હાલતો ચાલતું. અને એવી રીતના એ સાધુ સંતો સત્સંગ કરે, એની અંદર મારી માં બેઠી હોય દૂર, એમ હું બાજુ જઈને બેસું. તો જે નાનકડી ઉંમરની અંદર બાળકોનું ધ્યાન રમતમાં હોય કે છે, એવામાં નારદજી કે મારું ધ્યાન સત્સંગમાં લાગે, રમત મૂકાઈ ગઈ. અને ભગવાનની લીલાઓ સાંભળવી ગમે, ભગવાનની લીલાઓનું અનુકરણ કરું. અને સાધુ સંતો જે પ્રમાણે ભજન ગાય, જે સત્સંગ કરે એ હું ગાઉં, હું ભજન કરું, એવી રીતના ભેગું એમ કરતા ચાતુર્માસ પૂરો થયો. અને નારદજી તો કે હું પ્રણામ કર્યો, અને સાધુ સંતો જેમ પાછળ ગયા હું પાછળ થેલી લઈને હાલતો થયો કે હું ભાગું ભેગો. સાધુ સંતોએ આવી નિષ્કપટતા જોઈ, આવી નિર્મળતા જોઈ, એટલે સહજ બાળકો વાલા હોય બધાય. નાના બાળક હોય એ પછી ગંધારું હોય તોય વાલું લાગે, નાયા ધોયા વગરનું હોય તો વાલું, ઉઠે ત્યારનું મોઢું જોયું તો વાલું લાગે, બુવા ટાણનું મોઢું જોયું તો વાલું લાગે. બાળક સહજ વાલું. અને એમાંય આવું પોતાને ગમતું હોય એવું કરે ને બાળક બહુ વાલું લાગે. બાપાને દાદાને કે ગમે પોતે પૂજા કરવા બેઠો હોય ને આમ એ પોતે આમ અહીંથી ફૂલ લઈને ભગવાનને ધરે તો આપણને એમ થાય તો જો કેટલું બધું શીખી ગયું એ અનંત. કારણ કે આપણને ગમે એવું કરે તો વાલો લાગે ને. બસ એવું થયું. નીકળી ગયા એટલે ઋષિમુનિઓને ગમ્યું, પણ એ ઋષિમુનિઓ સજાગ હતા. ઋષિમુનિએ રોકી દીધું, દીકરા ઉભો રહે, હું તને ઉપદેશ આપું એ સામે. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. ચતુર્વ્યુહ મંત્ર આપ્યો, કીધું દીકરા આનો જપ કરજે. અને તારું શરીર, તારું તન એ તારી માએ આપેલું છે, એટલે તારી માની સેવા કરવી તારી પહેલી ફરજ છે. તું રોકાઈ જા. નારદજી કે હું રોકાઈ ગયા અને આ મંત્રોનો જપ કરી રાખું અને ભગવાનનું ભજન કરું. મારી માને મારા પ્રત્યે અતિશય પ્રેમ, એટલે એ તરત જ વિચાર કરે કે હવે મોટો થઈ ગયો, નાને પરણાવી દેવો, નાના લગ્ન કરવા, એવી બધી ચિંતાઓ. અને હું ભગવાનને પ્રાર્થના કરું કે મને મારી માની જંજાળમાંથી છોડ તો હું મુક્ત થાઉં. અને કહે છે એવામાં એક દિવસ ભગવાન એવી કૃપા કરી, અનુગ્રહમ મન્યમાન, માં મરી ગઈ એની કૃપા થઈ. કેવી કૃપા થઈ? કીધું રાત્રિના સમયે ગાય દોવા માટે મારી માં જતી હતી ને રસ્તામાં સર્પ કડ્યો, એટલે પછી એની અંતિમ વિધિઓ જે કંઈ હતી બધી પૂરી કરીને હું તો ઉત્તર દિશામાં હાલતો યમુનાને કિનારે મધુવનની અંદર આવ્યો છું. અને તરસ્યો ભૂખો એવો હતો, થોડુંક જલપાન કર્યું, સ્નાન કર્યું, અને પછી ત્યાં પીપળાના વૃક્ષની નીચે બેસી આંખો બંધ કરીને જે મંત્ર ગુરુદેવે આપ્યો હતો એનો જપ કરું, એટલે એક ક્ષણ માટે ભગવાનનું દિવ્ય સ્વરૂપ મારા મનની અંદર આવ્યું. અને એક જ ક્ષણની અંદર પાછું સ્વરૂપ વિલોપ થઈ ગયું. તો આ શું થયું? વિહવળ બન્યો. હું ફરીથી આખો પ્રાણાયામ કરું અને મન એકાગ્ર કરી અને ધ્યાન કરવાની કોશિશ કરું, પણ પાછું એ સ્વરૂપ આવે જ નહીં.
આકાશવાણી થઈ, દીકરા આ જન્મની અંદર તું અવિપક્વ કશાય છે, હજી તારા બધા કર્મો પૂરા પાયકા નથી, એટલા માટે થઈને તને મારા દર્શન દુર્લભ છે. પણ એક વખત મેં તને દર્શન કરાવ્યા એનો મતલબ છે કે તને મારું ધ્યાન સતત રહ્યું. એટલે આ જન્મ તને જે મળ્યો છે એ આ સૃષ્ટિનો અંત થાય ત્યાં સુધી આ શરીર ભોગવી લે. આવતા જન્મની અંદર તું બ્રહ્માના પુત્ર તરીકે જન્મ લઈશ અને પછી તારા મનની અંદર કાયમ માટે મારો નિવાસ રહેશે. આમાં નારદજી એક વાત કરેલી, એ કહે છે કે સકૃત સ્મ ભુંજે તદપાસ્ત કિલ્બિષા. સાધુ સંતોની સેવા કરતા એ સમયની વાત છે કે એક વખત એ સાધુ સંતો જે જમી લીધું હોય એનું ઉચ્છિષ્ટ પતરાળાનો પ્રસાદ મેં લીધો અને એ લેવા માત્રથી મારા દરેક પ્રકારના કિલ્બિષ એટલે કે પાપ ધોવાઈ ગયા હતા અને પછી એ સત્સંગમાં પ્રવૃત્તિ થઈ. અને આવી રીતના નારદજી પોતાના પૂર્વ ચરિત્રની વાત કરી અને કહે છે એક દિવસ પ્રલય થયો, ભગવાન શયન કરી ગયા તો બ્રહ્માજી ભગવાનના નાસા વિવરથી અંદર સમાઈ ગયા તો હું સમાઈ ગયો. પછી ફરીથી જ્યાં ભગવાને સૃષ્ટિ બનાવી હતી તો હું પ્રગટ થયો. નારદજી કહે કે બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીના ખોળામાંથી નારદજીનું પ્રાગટ્ય થયું. નારદજીએ કીધું એ જ હું. પછી તો મને ભગવાને દિવ્ય જ્ઞાન આપ્યું હતું એટલે અમોઘ દ્રષ્ટિ મારી અને નારાયણ 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 કરતા કરતા આખી દુનિયામાં ફરું છું. એવામાં દેવતાઓએ મને આ વીણા સમર્પિત કરી. કે સાધુ સંતો એવી વાત કરે કે આ વીણા લક્ષ્મીજીની છે. એક વખત ભગવાન ભગજન કરતા કરતા નારદજી વૈકુંઠમાં ગયા. એને તો પાછું બધી ગ્રીન પાસ ને કે રોકે નહીં. નારદજીને ક્યાંય કંસને મળવા જવું હોય તો જઈ શકે નહીં, કૃષ્ણને મળવા જવું હોય તો નારદજી જઈ શકે, એને કોઈ રોકે નહીં. વૈકુંઠમાં ભગવાન સૂતા હોય તોય જાય, કૈલાસમાં ભગવાન શિવજી ધ્યાનમાં બેઠો હોય તો નારદજી પૂગી જાય, એને કોઈ રોકે. અને એની ઉપર કોઈને ક્રોધ ન આવે, કઈ નહીં. હિરણ્યકશિપુ નહીં મળે, પ્રહલાદ નહીં મળે, બેયને મળે. કારણ કે પોતે નિર્વૈર છે, એને કોઈના પ્રત્યે લાગણી નથી, કોઈના પ્રત્યે દ્વેષ નથી. ભગવાનની લીલાની અંદર મારે જે સહાયતા કરવાની છે એ બસ સહાયકના સાક્ષી ભાવે નારદજી ફરે આખી દુનિયા. તો એવી રીતના નારદજી કહે છે કે હું ફરતો ફરતો વૈકુંઠમાં ગયો અને નારાયણ નારાયણ કરતા કરતા ભગવાનનું નામ લેતો હતો. એટલે ભગવાનના ચરણોની સેવા કરતી લક્ષ્મીજી માં હતા, એટલે એની પાસે વીણા પડી હતી. લક્ષ્મીજી વીણા વગાડતા. પછી લક્ષ્મીજીને એમ થયું કે ભાઈ મને તો આ ચરણ કમલોની સેવામાંથી સમય નથી મળતો, બીજા ઘરના કામ હોય, બીજું લક્ષ્મીજીને તો રસોઈ બસોઈ કરવું જોઈએ, જવાબદારી તો ખરી ને, આમાં સમય મળતો નથી. અને આ પકડ ગીરધારે કાંઈ કામ નથી આને. એટલે કામ કરો કે આ વીણા એને એટલે દેવદત્તામ ઇમામ વીણા સ્વર બ્રહ્મ વિભૂષિતામ, સ્વર બ્રહ્મથી વિભૂષિત થયેલી એવી આ વીણા લક્ષ્મીજીએ મને આપી. અને પછી કહે છે કે એને વગાડતો જાઉં અને ચારે બાજુ હું હરિનું નામ લઉં. કહે છે નારદજી કે આવી રીતના ભગવાનનું નામ લેતા લેતા આહૂત ઇવ મે શીઘ્રમ દર્શનમ યાતિ ચેતસી. જાણે કે હું આમ નામ લઉં ને એટલે તરત જ મારા હૃદયની અંદર ભગવાન પ્રગટ થઈ જાય. કારણ કે ઓલું એક ક્ષણ માટે સ્વરૂપના દર્શન કરાવ્યા હતા, પછી જે વિહવળ બન્યા ને નારદજી, એનું ફળ આપ્યું ભગવાને. કીધું દીકરા હવે હું તને વિહવળ નહીં થવા દઉં, તો જ્યારે યાદ કરીશ ને હું તારા હૃદયમાં આવી જઈશ. આવું વરદાન બીજા કોઈને નથી કે તમે આમ બોલો મારે ભગવાનના દર્શન કરો એટલે અહીંયા આવીને ફરી જાય. આહૂત ઇવ મે શીઘ્રમ દર્શનમ યાતિ ચેતસી. આવી રીતના ભગવાન છે. અને આવી રીતના નારદજી કે જે એનું વર્ણન ઓલું કરે છે, ભગવાનની પૂજા કરે છે. એતદ ધ્યાતુર ચિત્તાનામ માત્રા સ્પર્શેચ્છયા મુહુ ભવ સિંધો પ્રભો દૃષ્ટો હરિચર્યાનો. જે આવી રીતના ધ્યાનપૂર્વક ભગવાનનું ભજન કરે છે એના માટે થઈને ભવસાગર પાર કરવાનું એક જ આશ્રય છે, એ ભગવાનની લીલા છે. એ વ્યાસજી તમે આનું વર્ણન કરો. આમ કરતા કરતા વીણા વગાડતા વગાડતા નારદજી તો ત્યાંથી નીકળી ગયા. અને પછી વેદવ્યાસજી એ ભાગવતની રચના કરે છે. એ કથા આપણે 5 મિનિટનો બ્રેક લઈએ પછી લઈશું. એટલે ચા પાણી આપણે પીશું, કૃષ્ણ ભગવાનનું જય ઘોષ કરીને પછી આપણે 5:30 પછી પાછા ભેગા થઈશું. શ્રી કૃષ્ણ કનૈયા